નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિબંધ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવ મનની નવી પાંખો। શરૂ કરીએ આજનો વિડીયો। માનવ બુદ્ધિનો અરીસો છે આ નવું વિજ્ઞાન, યંત્રોમાં રેડાયું છે આજે અનોખું એક જ્ઞાન। વિચારે છે, સમજે છે ને કાર્ય કરે છે આપોઆપ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લાવ્યું પ્રગતિનો આલાપ। આધુનિક યુગ એ ટેકનોલોજીનું યુગ છે અને આ યુગમાં માનવજાતે મેળવેલી સૌથી મોટી અને ક્રાંતિકારી સિદ્ધિઓમાંની એક એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અથવા કૃત્રિમ બુદ્ધિમત્તા, જેને આપણે ટૂંકમાં એઆઈ તરીકે ઓળખીએ છીએ। સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે કોઈ કમ્પ્યુટર અથવા મશીનને આપણે માણસની જેમ વિચારવા, સમજવા, શીખવા અને નિર્ણયો લેવા માટે સક્ષમ બનાવવામાં આવે ત્યારે તેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહેવામાં આવે છે। આ ટેકનોલોજીએ વિજ્ઞાન સાહિત્યની વાર્તાઓને હકીકતમાં બદલી નાખી છે। આજે માણસ જે વિચારી શકે છે તે કરવા માટે કમ્પ્યુટર પણ સક્ષમ બન્યું છે, જે માનવ ઉત્ક્રાંતિની દિશા બદલી રહ્યું છે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પ્રારંભ 20મી સદીના મધ્યભાગમાં થયો હતો, પરંતુ 21મી સદીમાં ઇન્ટરનેટ અને ડેટાના વિસ્ફોટને કારણે આ ટેકનોલોજીએ અભૂતપૂર્વ ગતિ પકડી છે। મશીન લર્નિંગ અને ડીપ લર્નિંગ જેવી અદ્યતન પદ્ધતિઓ દ્વારા કમ્પ્યુટર પોતે જ પોતાના ભૂતકાળના અનુભવોમાંથી શીખે છે। જેમ એક નાનું બાળક આસપાસની દુનિયા જોઈને, સાંભળીને અને અનુભવીને મોટું થાય છે અને શીખે છે, તેવી જ રીતે એઆઈ સિસ્ટમ્સ અબજો ડેટા પોઈન્ટ્સનો અભ્યાસ કરીને સતત વધુ સ્માર્ટ બનતી જાય છે। આ જ કારણે આજે સ્માર્ટફોનથી લઈને અંતરિક્ષ વિજ્ઞાન સુધી દરેક ક્ષેત્રમાં એઆઈ પોતાનો પ્રભાવ જમાવી ચૂક્યું છે। કમ્પ્યુટરના પડદા પાછળ ધબકે છે એક નવો વિચાર, ગણતરીની સેકન્ડોમાં જે ઉકેલે છે કોયડાઓ અપાર। આપણા રોજિંદા જીવનમાં ડોકિયું કરીએ તો સમજાશે કે આપણે અજાણતા પણ સવારથી સાંજ સુધી એઆઈ સાથે ઘેરેલા રહીએ છીએ। આપણા હાથમાં રહેલો સ્માર્ટફોન જે આપણા ચહેરાને જોઈને અનલોક થઈ જાય છે, તે ફેસ રેકગ્નિશન ટેકનોલોજી એઆઈ પર જ આધારિત છે। યુટ્યુબ, નેટફ્લિક્સ કે ઇન્સ્ટાગ્રામ પર આપણને જે પ્રકારના વિડીયો કે પોસ્ટ જોવી ગમે છે તે જ પ્રકારનું કન્ટેન્ટ આપણી સ્ક્રીન પર લાવવાનું કામ પણ એઆઈના એલ્ગોરિધમ્સ કરે છે। ગૂગલ મેપ્સ આપણને ટ્રાફિક જોઈને સૌથી ટૂંકો રસ્તો બતાવે છે અને એમેઝોન એલેક્સા કે ગૂગલ આસિસ્ટન્ટ આપણી ભાષા સમજીને ગીતો વગાડે છે અથવા ઘરની લાઇટો ચાલુ બંધ કરે છે। આ બધું જ કૃત્રિમ બુદ્ધિમત્તાનો જ ચમત્કાર છે। ઉદ્યોગ અને વ્યાપાર ક્ષેત્રે તો એઆઈએ એક નવી ઔદ્યોગિક ક્રાંતિ લાવી દીધી છે। મોટા કારખાનાઓમાં રોબોટ્સ એવા કાર્યો ખૂબ જ ચોકસાઈથી અને થાક્યા વગર કરે છે જે માણસો માટે જોખમી અથવા કંટાળાજનક હોય છે। બેન્કિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રમાં એઆઈ અબજો રૂપિયાના વ્યવહારો પર નજર રાખે છે અને ક્ષણભરમાં સાયબર ફ્રોડ અથવા છેતરપિંડી પકડી પાડે છે। તદુપરાંત મેડિકલ સાયન્સ એટલે કે આરોગ્ય ક્ષેત્રે એઆઈ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે। જટિલ રોગો જેમ કે કેન્સર કે ટ્યુમરનું નિદાન જે સામાન્ય ડૉક્ટરો માટે મુશ્કેલ હોય છે, તે એઆઈ સિસ્ટમ્સ ક્ષણોમાં સચોટ રીતે કરી આપે છે। નવી દવાઓની શોધમાં અને ઓપરેશન થિયેટરોમાં રોબોટિક સર્જરી દ્વારા દર્દીઓનો જીવ બચાવવામાં આ ટેકનોલોજી મોટો ભાગ ભજવી રહી છે। શિક્ષણના ક્ષેત્રમાં પણ એઆઈ એક મોટું પરિવર્તન લાવી રહ્યું છે। દરેક વિદ્યાર્થીની શીખવાની ક્ષમતા અલગ અલગ હોય છે। એઆઈ આધારિત શિક્ષણ, શૈક્ષણિક એપ્લિકેશન્સ વિદ્યાર્થીની નબળાઈઓ અને મજબૂતાઈને ઓળખીને તેને વ્યક્તિગત રીતે ભણાવી શકે છે, જેનાથી ભણતર વધુ રસપ્રદ અને સરળ બને છે। વળી કૃષિ ક્ષેત્રમાં પણ આ ટેકનોલોજી ખેડૂતોની મિત્ર બની રહી છે। સેટેલાઇટ ઇમેજ અને એઆઈની મદદથી જમીનની ભેજ ક્ષમતા, પાકમાં આવતા રોગો અને ક્યારે કયું ખાતર નાખવું તેની સચોટ માહિતી ખેડૂતોને મોબાઈલ પર મળી જાય છે, જેનાથી પાકનું ઉત્પાદન વધે છે।
ખેતર હોય કે હોસ્પિટલ, ઓફિસ હોય કે આપ, એઆઈ તણા આ જ્ઞાનથી સૌને મળે છે મોટો લાભ. જોકે વિજ્ઞાનના દરેક સિક્કાની બે બાજુઓ હોય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેટલું ફાયદાકારક છે તેટલા જ તેના પડકારો અને જોખમો પણ છે. સૌથી મોટી ચિંતા એ છે કે એઆઈના કારણે ઘણા પરંપરાગત રોજગારો જોખમમાં મુકાઈ રહ્યા છે. જે કામો માણસો કરતા હતા તે હવે મશીનો વધુ ઝડપથી અને સસ્તામાં કરી રહ્યા છે, જેથી બેરોજગારી વધવાની ભીતિ છે. આ ઉપરાંત ડેટા પ્રાઇવસી અને સુરક્ષાનો પણ મોટો પ્રશ્ન છે. આપણી વ્યક્તિગત માહિતી જો ખોટા હાથોમાં જાય તો એઆઈનો દુરુપયોગ સાયબર ક્રાઇમ, ફેક ન્યૂઝ અને ડીપ ફેક વિડીયો બનાવવામાં થઈ શકે છે, જે સામાજિક શાંતિ માટે ખતરારૂપ છે. જો મશીનો માણસ કરતાં પણ વધુ સ્માર્ટ બની જશે તો શું તે ભવિષ્યમાં માણસના નિયંત્રણની બહાર વહી જશે? આ પ્રશ્ન આજે દુનિયાભરના વૈજ્ઞાનિકોને મૂંઝવી રહ્યો છે. પરંતુ આપણે એ સમજવું પડશે કે ટેકનોલોજી પોતે ક્યારેય સારી કે ખરાબ નથી હોતી. તેનો ઉપયોગ કરનાર માણસની દાનત પર બધું નિર્ભર છે. એઆઈ પાસે ગમે તેટલી બુદ્ધિ હોય પણ તેની પાસે માનવીય સંવેદનાઓ, નૈતિકતા, દયા અને સાચું ખોટું પારખવાનો વિવેક નથી. તે હૃદય વગરનું મગજ છે, જ્યારે માણસ પાસે મગજની સાથે ધબકતું હૃદય અને આત્મા પણ છે. તેથી એઆઈ ક્યારેય માણસનું સ્થાન સંપૂર્ણપણે લઈ શકે નહીં, પરંતુ તે માણસનો સૌથી શક્તિશાળી મદદગાર ચોક્કસ બની શકે છે. ઉપસહાર રૂપે કહી શકાય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ માનવ સંસ્કૃતિના ઇતિહાસનું એક અદ્ભુત પ્રકરણ છે. ભવિષ્ય એવું હશે જ્યાં માણસ અને મશીન સાથે મળીને કામ કરશે. સ્માર્ટ સિટીઝ, ડ્રાઈવર વગરની ગાડીઓ અને અંતરિક્ષના ઉકેલાયા રહસ્યોને શોધવામાં એઆઈ આપણો સાથ આપશે. જો આપણે જવાબદારીપૂર્વક નૈતિક નિયમોમાં દાયરામાં રહીને આ ટેકનોલોજીનો સદુપયોગ કરીશું તો પૃથ્વી પર એક નવો સુવર્ણ યુગ આવશે. આપણે ટેકનોલોજીના ગુલામ બનવાને બદલે તેના માલિક બનીને આગળ વધવું પડશે. તો જ આ શોધ સાચા અર્થમાં સાર્થક ગણાશે. મશીન ભલે બને સ્માર્ટ, પણ માનવતા કદી ન હારવી જોઈએ. વિજ્ઞાનના આ આશીર્વાદથી સૃષ્ટિ આખી શણગારવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.